आकाश। संतों के सितारों से भरा है ये भारत का आकाश। ज्योति सबकी एक मगर अनंत सितारे हैं। उन सब में राह दिखाने वाले ध्रुव तारा है श्री परम संत शिरोमणि रोहिदास महाराज। आओ सुमरन करिए परम संत हमारे हैं। आओ सुमरन करिए परम संत हमारे हैं। ભારતની ભૂમિ ઋષિ મુનિઓ અને સંત મહાત્માઓની ભૂમિ છે અને આજ ભારતની પવિત્ર ભૂમિ પર એક મહાપુરુષનો જન્મ થયો જેમને સંસારને જીવનનો સાચો માર્ગ દેખાડી દીધો। તે સમયનું ભારત જાતિઓના મતભેદમાં પોતાનામાં જ ગૂંચવાયેલું હતું અને સંસારના આ મતભેદમાંથી દૂર કરવા 15મી સદીમાં કાશીની પવિત્ર ભૂમિ પર એક એવા સૂરજનો ઉદય થયો જેમને ઇતિહાસ રચી લીધો, જેમનું નામ હતું સંત શ્રી શિરોમણિ રોહિદાસ મહારાજ, જેમને લોકો રવિદાસ જેવા અનેક નામોથી ઓળખે છે। ભક્તિ में शक्ति बंधु, भक्ति में शक्ति बंधु, शक्ति का एहसास है, उच्च नीच का भेद मिटाया, उच्च नीच का भेद मिटाया वो परम संत श्री शिरोमणि रोहिदास महाराज है। તે સમયનું ભારત જાતિઓના મતભેદમાં કુરિવાજોમાં પોતાની જંજીરોમાં જકડાયેલું હતું અને તે સમયે રવિદાસજી ચમાર જાતિના હતા અને ચમાર જાતિના હોવા છતાં પણ રવિદાસજીએ પોતાના જન્મ કે જાતિથી નહીં પરંતુ કર્મોથી એક ઇતિહાસ રચી લીધો અને આ સંસારને ઉપદેશ આપી દીધો કે મનુષ્ય તેના જન્મ કે જાતિથી નહીં પરંતુ તેના કર્મોથી ઓળખાય છે। અને બસ મહારાજના આ પ્રસંગ માટે મને બે વાક્યો યાદ આવે છે કે જન્મ લેવો એ ભાગ્યની વાત છે, મૃત્યુ પામવું એ સમયની વાત છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી પણ લોકોના દિલમાં રહેવું ને તે કર્મોની વાત છે। અને જો સંત શ્રી શિરોમણિ રોહિદાસજી મહારાજના કર્મોની વાત કરું ને તો મને તેમના જીવનનો એક ખૂબ જ સુંદર પ્રસંગ યાદ આવે છે। તો જેઠ મહિનાની તપતી ગરમીમાં એક સાધુ કાશી નગરી આવે છે અને આખું નગર ફર્યા બાદ થાકીને એક ઝાડ સાથે જઈને બેસી જાય છે અને તે ઝાડ પાસે જ રોહિદાસજી મહારાજની ઝોપડી હતી અને આટલી ગરમીમાં પણ મહારાજ પોતાનું કામ કરી રહ્યા હતા। મહારાજ એ કામમાંથી પૈસા ઓછા અને પુણ્ય વધારે કમાવતા હતા। કોઈ પણ નવી ચંપલની જોડી તૈયાર થાય એટલે રવિદાસજી મહારાજ નગરમાં ખુલ્લા પગે ફરતા સાધુ પાસે જાય અને આદર સહિત તે ચંપલની જોડી તેમને દાનમાં આપી દે અને બસ તેમને આ કામ કરતા જોઈને પેલા સાધુ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે। એટલે એ સાધુ ઘરે જતી વખતે રવિદાસજી મહારાજની ઝોપડી પાસે જાય છે અને રવિદાસજી મહારાજને એક પથ્થર આપે છે અને પથ્થર આપતા કહે છે કે હું તારા કામથી ખૂબ જ પ્રસન્ન થયો, લે તું આ પારસ પથ્થર આપ। આ પારસ પથ્થર લોખંડની વસ્તુને સોનામાં બદલી દેશે, તું લોકોની મદદ કરજે અને આ પારસ પથ્થર તારી મદદ કરશે। અને પછી તે સાધુ ત્યાંથી જતા રહે છે। આ વાતને 1 વર્ષ થઈ જાય છે અને 1 વર્ષ બાદ એ સાધુ પાછા કાશી નગરી આવે છે અને કાશી આવતા જ તેમને રવિદાસજી મહારાજની યાદ આવી જાય છે અને તે મનમાં વિચારે છે મેં જેને પારસ પથ્થર આપ્યો હતો તે તો અત્યાર સુધી કાશીનો નગર શેઠ પણ બની ગયો હશે। એટલે તે સાધુ તે ઝાડ પાસે જાય છે। તો તે ઝાડ પાસે જઈને જોવે છે તો તે જ ઝાડ, તે જ ઝોપડી, તે જ રવિદાસજી મહારાજ અને એ જ તેમના હાથમાં અડધા બનેલા ચપ્પલની જોડી અને ત્યાંનો ત્યાં પડેલો પારસનો પથ્થર। એટલે તે સાધુને આશ્ચર્ય થાય છે અને એ સાધુ ખૂબ જ આશ્ચર્ય સાથે રવિદાસજી મહારાજને પૂછે છે કે જો તું ઈચ્છત તો આ પારસ પથ્થરથી કાશીનો નગર શેઠ બની જાત તો તું કેમ આ પારસ પથ્થરનો ઉપયોગ ના કર્યો? ત્યારે શ્રી સંત શિરોમણિ રોહિદાસજી મહારાજ બહુ જ ઉદારતા અને વિનમ્રતાથી જવાબ આપતા કહે છે કે હે મુનિવાર, મને જેટલું જોઈએ છે એટલું તો હું મારા મહેનતથી કમાવી જ લઉં છું, પણ જો હું આ પારસ પથ્થરથી ધન કમાવા લાગત તો મને મારી આખી જિંદગી મારા ધનની ચિંતા થયા કરત અને તેનાથી વધારે ચિંતા તો આ પારસ પથ્થરની થાત કે આ પથ્થર ખોવાઈ ના જાય કે કોઈ લૂંટી ના જાય। અત્યારે તો હું મારા ભાગનું દાન પણ કરી લઉં છું, પણ જો મુનિવર હું નગર શેઠ બનીને ધન લૂંટાવત તો મારી આ વિનમ્રતા અહંકારમાં બદલાઈ જતી અને આ પારસ પથ્થર પામવામાં હું મારા જીવનના અસલી પારસ પથ્થર એવા શ્રી નારાયણના વિચારોને ખોવી દેતો। એટલે મુનિવર જ્યારે મારી પાસે આ પથ્થર આવ્યો ને ત્યારે મારી પાસે 2 રસ્તા હતા, ધન કાં તો ધ્યાન। માફ કરજો મુનિવર, મેં ધનને નહીં પણ ધ્યાનને પસંદ કર્યું અને બસ શ્રી સંત શિરોમણિ રોહિદાસજી મહારાજના આ જીવન પ્રસંગે સંસારને ઉપદેશ આપી દીધો કે બધું જ તો બધા પાસે હોતું નથી। આજે આપણી પાસે જે છે જો આપણે એનામાં જ ખુશ નહીં હોઈએ તો કાલે આપણી પાસે જે હશે આપણે એનાથી પણ ખુશ નથી જ થવાના।
જે આપણને જોઈએ છે તે આપણને મળે છે, તે સફળતા છે, પણ જે છે જ એ આપણે ભગવાન પાસે માંગીએ તે પ્રસન્નતાની વાત છે. અને જીવનની કોઈ પણ પ્રસન્નતા સફળતાથી મોટી કે અધિક નથી હોતી. એટલે સંત શ્રી શિરોમણી રોહિદાસજી મહારાજના જીવનનો એક મંત્ર હતો કે બધું જ તો બધા પાસે હોતું નથી. માં સીતા જ્યારે વનવાસમાં પ્રભુ રામ પાસે હતા ત્યારે તેમને સોનાનું હરણ જોઈતું હતું, અને જ્યારે સોનાની લંકામાં હતા ત્યારે પ્રભુ રામ જોઈતા હતા. એટલે જ તો હર કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, હર કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કભી જમીન તો કભી આસમાન નહીં મિલતા. આમ તો મિત્રો હું અંતે મારી વિચારોની વાણીને એક કાવ્ય સાથે અંત આપવા માંગતી હતી, પણ સંત શ્રી શિરોમણી રોહિદાસજી મહારાજનું તો પૂરું જીવન જ એક મહાકાવ્ય છે, અને જો તેમની વાત કરવા જઈએ અને તેમના જીવનનું વર્ણન કરવા જઈએ ને તો શબ્દો અને સમય બંને ટૂંકા પડે. એટલે હું અહીંયા જ મારી વિચારોની વાણીને વિરામ આપું છું. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ. मन चंगा तो प्रकृति में गंगा. जो તમારું મન શુદ્ધ છે તો પ્રકૃતિનો ગંગા તમારા હૃદયમાં વહે છે. આજે અમારા સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની 649મી જન્મ જયંતિના ઉપક્રમે આજે એમના જન્મ જયંતિની ઉજવણી કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે આ મૂર્તિની સ્થાપના રોહિદાસ મૂર્તિ સેવા સમિતિ તરફથી રાખવામાં આવેલો છે પ્રોગ્રામ, અને તેમાં અલ્પાહારનો પ્રોગ્રામ રાખીશું ને એમના જીવનની ઝલક પ્રસ્તુતિ બતાવીશું. અને આ રીતનો અમારો આજે આ અમારા સંત જે છે રોહિત સમાજના એ સંત શ્રી રોહિદાસની જન્મજયંતિનો ઉજવણીનો પ્રોગ્રામ રાખેલ છે. મારું નામ હસમુખ પરમાર છે.